સમસ્ત કોળી સમાજના ઈષ્ટદેવ ગણાતા એવા ભગવાન માંધાતાનો 14મી જાન્યુઆરીના રોજ પ્રાગટ્ય દિવસ હોય તે નિમિત્તે સમસ્ત કોળી સમાજ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કોળી સમાજના ઈષ્ટદેવ માંધાતા ભગવાનના 14મી જાન્યુઆરીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે બોટાદ ખાતે છેલ્લા 10 વર્ષથી રેલીનું આયોજન કરવામાં આવે છે. આ રેલી બોટાદ ખાતે ગઢડા રોડ ભાવનગર રોડથી શરૂ કરી છેક હળદડ રોડ સુધી યોજવામાં આવેલ હતી. આ રેલીમાં બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા ખાસ હાજર રહ્યા હતા અને તમામ કોળી સમાજના યુવાનોએ ઉત્સાહભેર અને આનંદ ઉલ્લાસ સાથે ભગવાન માંધાતાના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરી હતી. આ ઈષ્ટદેવ માંધાતાની રેલીનું આયોજન બોટાદ મધ્યે ભાવનગર રોડથી શરૂ કરી છેક હળદડ સુધીનું રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં સમસ્ત કોળી સમાજના લોકો અને યુવાનો હોંશભેર જોડાયા હતા અને આ રેલીનું વિવિધ ઠેકાણે સ્વાગત કરવામાં આવ્યું હતું. આમ તો આ બોટાદમાં છેલ્લા 10 વર્ષ કરતાં વધારે સમયથી દર 14 તારીખે માંધાતા ભગવાનનો પ્રાગટ્ય દિવસ સમસ્ત કોળી સમાજ દ્વારા ઉજવવામાં આવે છે. તેના અનુસંધાને બોટાદ શહેરથી માનનીય જે આના આયોજક શ્રી છે સોમાભાઈ જમોડ, નિલેશભાઈ વગેરે એમની ટીમ દ્વારા છેલ્લા 10 વર્ષ કરતાં વધારે સમયથી આનું આયોજન સતત કરતા આવ્યા છે અને સમગ્ર કોળી સમાજના યુવાનો આગેવાનો આ રેલીમાં જોડાય છે અને સમગ્ર બોટાદ શહેરના મધ્યમાંથી આ રેલી પસાર થાય છે અને યુવાનોમાં વ્યસન મુક્તિ, સમાજમાં કુરિવાજો વગેરેનો સંદેશો અને અન્ય સમાજમાં પણ આ સંદેશો કોળી સમાજ દ્વારા આપવામાં આવે છે. તે હેતુ માટે આ સમસ્ત કોળી સમાજ દ્વારા આનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે અને છેલ્લા 10 વર્ષથી સોમાભાઈ જમોડ અને એમની ટીમ દ્વારા એક પણ રૂપિયો ઉઘરાયા વગર આ સરસ સુંદર આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે અન્ય સમાજ પણ આમાં ખૂબ હોશે જોડાય છે. પીજીવીસીએલ દ્વારા મુસ્લિમ સમાજ, ક્ષત્રિય સમાજ વગેરે દરેક સમાજે આ માંધાતા ભગવાન